MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। તો તરફ રાજકોટ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે। શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ છે। રૈયા ચોકડી, ઇન્દિરા સર્કલ, નાના મહુવા ચોકડી સહિતના એ તમામ વિસ્તાર કે જ્યાં વરસાદી માહોલ છે। પીડી, માલવિયા, ગોંડલ ચોકડી સહિતના વિસ્તારોમાં પણ મેઘાવી માહોલ। પડધરીના સરબદળ અને આસપાસના ગામમાં વરસાદી જમાવટ જોવા મળી છે। કપાસ, મગફળી, સોયાબીન અને કઠોળના પાકને પણ ફાયદો થવાનું છે। તે પ્રકારના હાલ જે પ્રકારે વરસાદ છે તેને લઈને આગાહી કરવામાં આવી અને હવે જે ખેડૂતો છે તેમના માટે આ સારા સમાચાર, કારણ કે વરસાદ અવિરત છે, પરંતુ શહેરી વિસ્તારમાં આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે વરસાદી પાણી ભરાયેલા છે અને હજુ પણ જ્યારે રેડ એલર્ટની આગાહી કરવામાં આવી હોય તો વરસાદ વધુ તીવ્ર બને તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। એટલા માટે આ ચિંતાનો માહોલ એ તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં રહેતા એ તમામ લોકો માટે છે। આપ અત્યારથી જોઈ શકો છો કે આખા વાહનોના પૈડા જે પાણીમાં ડૂબી જતા હોય તેટલું પાણી તો અત્યારથી જ ભરાયેલું છે અને હજુ પણ વરસાદ વધી શકે તેવી આગાહી છે। તો અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ રાજકોટથી લાઈવ જોડાયા છે અને તેમની સાથે સીધી વાત કરીશું। મોહિત, આપ રાજકોટના કયા વિસ્તારમાં છો? આપની પાછળના એ દ્રશ્યો પણ બતાવો, કારણ કે હજુ આગામી 3 કલાક રેડ એલર્ટની આગાહી આપવામાં આવી છે। રાજકોટમાં કયા કયા વિસ્તાર જે હાલ જળમગ્ન થયેલા? સ્પષ્ટપણે હવામાન વિભાગે જે રીતે આગાહી આપી હતી તેની સીધી જ અસર છે તે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં જોવા મળી રહી છે। રાજકોટમાં પણ આજ સવારથી જે વરસાદ છે તે વરસી રહ્યો છે ને તેને કારણે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત છે તે થઈ ગઈ છે। આપને હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટનું જે પ્રવેશ દ્વાર કહી શકાય તે માધાપર ચોકના આ દ્રશ્યો છે કે જ્યાં જે આજ સવારથી અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે ને તેને કારણે પાણી ભરાવાની શરૂઆત છે તે થઈ ગઈ છે। જે મુખ્ય ચોક વિસ્તાર છે, જો રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર તમે જો મોરબી તરફથી આવી રહ્યા હોય, જામનગર તરફથી આવી રહ્યા હોય કે રાજકોટની બહારના વિસ્તાર એ ઘંટેશ્વર વિસ્તાર હોય, નાગેશ્વર વિસ્તાર હોય, ત્યાંથી તમે આવી રહ્યા હોય અને જો 150 ફૂટ રિંગ રોડ તરફ તમારે જવું હોય તો આ જે ચોકડી છે તેનામાંથી ફરજિયાત પસાર થવું પડે અને જે પ્રકારે જે અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે ને તેને કારણે જ માધાપર ચોકડી ખાતે અત્યારે પાણી ભરાવાની શરૂઆત છે તે થઈ ગઈ છે। જે શહેરનું મુખ્ય પ્રવેશ દ્વાર હોવાથી અને અત્યારે જે ઓફિસ ટાઈમ હોવાથી મોટા પ્રમાણમાં વાહનો છે તે શહેરમાં પ્રવેશી રહ્યા છે ને તેની વચ્ચે જે પાણી ભરાય છે તેને કારણે લોકોને પારાવાર મુશ્કેલી છે તે પડી રહી છે, પારાવાર હાલાકી છે તે પડી રહી છે। અનેક વાહનો છે તે આ વરસાદી પાણી છે તેમાં બંધ પડતા જોવા મળી રહ્યા છે। જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે એક રિક્ષા છે તે અત્યારે બંધ પડી ગઈ છે ને ભારે મહા મુસીબતે તેને બહાર છે તે કાઢવામાં આવી રહી છે। બીજી તરફ જે રાહદારીઓ છે તેને પણ ચાલવામાં ખૂબ જ વધારે જે મુશ્કેલીઓ છે તે પડી રહી છે। દર વર્ષની આ સ્થિતિ છે તે રાજકોટમાં માધાપર ચોકડી વિસ્તારમાં જોવા મળી છે, કારણ કે રાજકોટનો જે 150 રિંગ રોડ છે તે 150 રિંગ રોડનું તમામ પાણી છે તે અહીં માધાપર ચોકડી ખાતે આવે છે અને પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે જાણે આ વિસ્તાર છે તે નદી બની જાય છે। કેટલાક રાહદારીઓ છે, આપણે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। શું કહેશો, દર વર્ષે આ અહીંયા પાણી ભરાય છે, કેટલી મુશ્કેલી પડે છે? મુશ્કેલીમાં બંધ પડી જાય, શું કરે, હેરાન થવાનું। પાણી નિકાલની કોઈ વ્યવસ્થા છે અહીંયા? કોઈ નથી। ને વાહન ચાલકો છે તેને પાણી ઓસરવાની રાહ જોવી પડે છે અથવા તો અહીં જે પોતાના વાહનને નુકસાન થાય તે જોખમે અહીંથી પસાર થવું પડે તે પ્રકારની સ્થિતિ છે તે અહીં જોવા મળી રહી છે। તમે દ્રશ્ય જુઓ કે ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો અને જે એટલે કે જે ટુ વ્હીલર ચાલકોમાં પણ જે સિનિયર સિટીઝનો હોય, મહિલાઓ હોય, તેમને આ વાહનમાંથી જે આ રસ્તા પરથી પસાર થવું ખૂબ જ જરૂર છે। વાહન સાથે પસાર થવું ખૂબ જ મુશ્કેલ છે તે પડી રહ્યું છે અને આ જ પ્રકારની સ્થિતિ છે તે રાજકોટના જે અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહી છે। વરસાદ છે તે સવારથી ધીમી ધારે હોવાને કારણે જે થોડી રાહત છે, કારણ કે જેમ પાણી ભરાઈ રહ્યા છે તેમ પાણી ઓસરી રહ્યા છે, પરંતુ જે શહેરનું જે મુખ્ય પ્રવેશ દ્વાર કહી શકાય તેવો જે માધાપર ચોકડી વિસ્તાર છે અને માધાપર ચોકડી વિસ્તારમાં જે પ્રકારે પાણી ભરાય છે તેને કારણે લોકોને પારાવાર મુશ્કેલી છે તે પડી રહી છે, પારાવાર હાલાકી છે તે પડી રહી છે, કારણ કે તેમનું વાહન છે તે આ પાણીમાં ફસાઈ જતું હોય છે। રાજકોટના જે ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા આ તેમનો આ મત વિસ્તાર છે, અહીંથી તેઓ જે શહેરમાં દરરોજ અહીંથી પસાર થાય છે
પરંતુ આ મુશ્કેલી છે તે તેના ધ્યાને કેમ નથી આવતી તે પણ એક મોટો સવાલ છે, કારણ કે દરરોજ જો અહીં તેઓ નીકળતા હોય તો તેમના ધ્યાને આવવું જોઈએ, કારણ કે દર વર્ષે ચોમાસામાં આ પ્રકારની સ્થિતિ છે તે અહીં જોવા મળી છે. અનેક વાહન ચાલકો છે, મહિલાઓ છે તે આ પાણીમાં ફસાય છે અને તેને કારણે તેમને હાલાકી છે તે પડતી જોવા મળી છે, કારણ કે નાના ટુ વ્હીલરો છે તેના જે પૈડા છે, તેમના વ્હીલ છે તે આ પાણીમાં ડૂબી જાય છે અને તેને કારણે તેમનું વાહન છે તે બંધ પડી જવાની પણ સ્થિતિ છે તે ઊભી થાય છે અને તેને કારણે તેને પસાર થવું ખૂબ જ મુશ્કેલ પડે છે. રાજકોટમાં જે ગઈકાલે વરસાદ પડ્યો તેમાં પણ જે 1.5 ઇંચ જેટલો વરસાદ છે તે સરેરાશ પડ્યો હતો અને આજ સવારથી જે પ્રકારે અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેને કારણે લોકોને હાલાકી છે તે પડી રહી છે. 150 રિંગ રોડ પર માધાપર ચોકડીની સાથે સાથે જે વિસ્તાર છે, જે રૈયા ટેલિફોન એક્સચેન્જ વિસ્તાર છે, રામાપીર ચોકડી વિસ્તાર છે, આ વિસ્તારોમાં પણ પાણી ભરાવાની શરૂઆત છે તે થઈ ગઈ છે. જે પ્રકારે પાણી ભરાય છે ને તેને કારણે જે ટ્રાફિક જામની સમસ્યા છે તે પણ આ વિસ્તારમાં સૌથી વધારે જોવા મળી છે, કારણ કે એક તરફ મોરબી તરફથી હોય, જે જામનગર તરફથી હોય, વાહનો છે તે મોટી સંખ્યામાં આવે છે અને તેને કારણે જ આ વાહનો છે તે બંધ પડી જવાની સ્થિતિ છે તે ઊભી થાય છે. જી બિલકુલ આભાર મોહિત, સમગ્ર માહિતી બદલ. તો આ રાજકોટના દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં સવારથી ધીમી ધારે વરસાદ પડ્યો છે અને નીચાણવાળા વિસ્તાર અત્યારથી જાણે કે જળ તરબોળ થઈ ગયા હોય તેવા દ્રશ્યો આ વિસ્તારના છે. અને ચિંતાની વાત એ છે કે હજુ તો આ પ્રકારનો વરસાદ અને રેડ એલર્ટ તો હજી 3 કલાક માટે આપવામાં આવ્યું છે, ત્યારે જોવાનું એ રહેશે કે આ 3 કલાકમાં રાજકોટની કેવી દશા થાય છે, શું સ્થિતિ થાય છે તે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH